बोलो प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धन्य प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो श्री महामत कहे साथ जी। भया चर्चा का वखत, अब तुम सुनियो चित दे। लाला गया बैठे इन तखत, लाला गया बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામ ધનિષ્ય અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે. એમાં અત્યારે દિલ્હીની વિતક ચાલી રહી છે. અગાઉ આપણે જોઈ ગયા એ પ્રમાણે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ અનેક સમર્પિત થયેલા સુંદર સાથમાંથી પણ 12 ચુનંદા સુંદર સાથ પસંદ કર્યા. એમ કહી શકાય કે આ 12 સુંદર સાથના શીર્ષ ઉપર આશીર્વાદના અમૃતનો કળશ ઢોળાયો અને 12 સુંદર સાથ એમાંથી 6 સુંદર સાથ તો દિલ્હીના છે. દિલ્હીથી ચંચલદાસ, બીજા નંબરમાં દિલ્હીથી દયારામ, ગંદીની દુકાન છે. ત્યાર પછી દિલ્હીના 2 મુસલમાન સુંદર સાથ, એક કાયમ મુલ્લા, ચોથા છે શેખ બદલભાઈ, અને બીજા સુંદર સાથ દિલ્હીથી એ બનારસીભાઈ અને ગંગારામભાઈ. આમ 6 સુંદર સાથ તો દિલ્હીના. ઠઠ્ઠા નગરના બીજા 2 સુંદર સાથ ઉમેરીએ તો ઠઠ્ઠા નગરથી લાલદાસજી અને બીજા ક્રમાંકની અંદર ઠઠ્ઠા નગરથી ચિંતામણીજી. આ ઉપરાંત સુરતથી ભીમભાઈ, સુરતથી નાગજીભાઈ, એમ કે 10 થયા. બાકીના 2 રહ્યા. તો ખંભાતથી સોમજીભાઈ અને બુંદેલખંડથી ખેમાઈભાઈ. આ 12 સુંદર સાથ આપણે જોઈ રહ્યા છે. અહીંયા આગળ એક સરખા વસ્ત્ર ધારણ કર્યા છે અને જે ટીમને તૈયાર કરવામાં આવે છે, ટીમ વર્ક અહીંયા આગળ આપણને જોવા મળશે. અને એવું ટીમ વર્ક કે એને પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે, સંપૂર્ણ રીતે ઘડવામાં આવે છે, સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. દરેકની અંદર પરમધામની આત્મા તો છે જ, એટલે ધર્મ માટે સમર્પણ ભાવ હોવો,
કુરબાની આપવાનો ભાવ હોવો અને એના માટે જે ઉમંગ અને ઉત્સાહ એ દરેકમાં જોવા મળે છે. અને અહીં આગળ લાલદાસજી નેતૃત્વ કરી રહ્યા છે અને કઈ રીતે જાગણી કરવાની છે એ વાત સમજાઈ રહ્યા છે. હવે જો આ બારે બાર સુંદર સાથ છે ને ક્યાં જશે? તો કે વિક્રમ સંવત 1736 જામા મસ્જિદ દિલ્હીમાં ત્યાં બારે બાર સુંદર સાથ જાય છે. એમના હાથમાં સનંદ કિતાબ છે. સનંદ એટલે શું? સનંદની વાણી જે છે એમાં કુરાન અને પુરાણ બંનેનો સમન્વય કરેલો છે એવી ચોપાઈઓ છે. અને આ અહીંના કોઈ આ જગતના કોઈ મહાત્માએ પોતાના વિચારોથી લખેલ નથી. સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર પૂર્ણબ્રહ્મ પરમાત્માની આવેશ શક્તિ દ્વારા આ વાણી અવતરી છે. અને એમાં જેવી સનંદ વાણી ઉતરે છે તા સુંદર સાથ આનંદ વિભોર થઈ જાય છે કે આપણું પરમનંદ ચાવડાનું લક્ષ્ય શું છે કે એક વિશ્વ ધર્મની સ્થાપના કરવી. તે વખતે પણ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એ ધર્મોમાં એકબીજા પ્રત્યે ખૂબ જ યુદ્ધ ચાલતું. પરંતુ દરેક ધર્મની અંદર પાયાની બાબત તો સરખી જ છે. દરેક ધર્મગ્રંથ છે એનું ખરેખર સારતત્વ કાઢવામાં આવે તો પ્રેમ, દયા, લાગણી, સમર્પિત ભાવ કરવો, અનન્ય ભાવથી પરમાત્માને ભજવા, આ બધું એના પાયામાં છે જ. પરંતુ ભાષા ભેદને લીધે, અલગ અલગ વેશભૂષાને લીધે એમાં એકતા જોવા મળતી નથી. તો અહીં આગળ આ બારે બાર સુંદર સાથ આયા છે. શા માટે? શું હેતુ છે? તો ઔરંગઝેબ સુધી આ સંદેશો પહોંચાડવો છે. તો અગાઉ આપણે જોયું કે પ્રયત્ન કરી જોયા કે બાદશાહના જે 5 ખાસ પ્રમુખ વ્યક્તિઓ હતા એ દરેકને જઈ અને પત્ર આપ્યો. ક્યામત વિશે 7 નિશાની બતાવી, ઇમામ મહેદી પ્રગટ થયા છે એની સાબિતીઓ આપી. પરંતુ કોઈએ જવાબ આપ્યો નહીં અને કોઈએ બાદશાહ સુધી આ સંદેશો પહોંચાડ્યો પણ નથી. આ સુંદર સાથ કઈ ઠંડા પડે એવા નહોતા. એમણે નક્કી કર્યું કે આપણે બધા સાથે જઈએ અને જામા મસ્જિદ જ્યાં લોકોની અવર જવર વધારે હોય છે ત્યાં જ સનંદ વાણીને મોટા મોટા અવાજે ગાઈશું. તો જો અહીંયા આગળ ખૂબ જ મોટા અવાજથી અને મધુર અવાજથી આ બારે બાર સુંદર સાથજી એક જ તાલની અંદર ગાય છે. તો એ આખું જે વાતાવરણ છે એ કેવું મંત્રમુગ્ધ અને ભક્તિમય બની ગયું હશે. એ એટલો ઊંચો અવાજ હતો, લાઉડ સ્પીકર તો હતા નહીં તે વખતે. ઊંચા અવાજે જે ગાયા ને તો એ અવાજ આ જામા મસ્જિદના ઇમામ સુધી પહોંચ્યા. જામા મસ્જિદનો પણ મુખ્ય જે વ્યક્તિ છે પેશ ઇમામ, એમણે અંદર બેઠા બેઠા સાંભળ્યું કે કોઈ બહુ સરસ વાણીનું ગાયન કરી રહ્યા છે અને વાણીના ગાયનની અંદર કેટલાક કુરાનના શબ્દો છે. તો જો અહીંયા આગળ શું કે છે, જામા મસ્જિદના પેશ ઇમામે આ સનંદ વાણી મધુર ગાયનમાં સાંભળ્યું. અને એ મધુર ગાયનની અંદર એની અંદર શું ગાતા હતા? અલ્લાહની મહિમા ગાતા હતા. તેમજ મોહમ્મદ સાહેબનો મહિમા પણ સંભળાયો જે એમણે ક્યારેય નતો સાંભળ્યો.
અને સાંભળીને ખૂબ 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 પ્રસન્ન થયા અને અવાજની દિશામાં ચાલતા ચાલતા આયા અને જોયું તો અહીંયા આગળ બહાર જાણે ખુદાનો પેગામ લઈને આયા હોય એવા 12 વ્યક્તિઓને જોયા. આપણે 12 સુંદર સાથ કહીએ, એ 12 મોમીન કે 12 સુંદર સાથને એમણે જોયા અને જોયું દરેકના ચહેરા ઉપર એક વિશિષ્ટ પ્રકાશ જોવા મળ્યો. દરેકની અંદર જોશ જોવા મળ્યો. કારણ કે આ સુંદર સાથ જે હતા એ ધનીજીના પ્રેમની અંદર પૂરેપૂરો ડૂબેલા હતા અને એટલા માટે રાજ્યનો જોશ એમની અંદર પૂરેપૂરો હતો. એટલે જે જોશથી એ ગાતા ને, જે બુલંદ અવાજથી ગાતા, તો એ સુરીલો અવાજ સાંભળ્યો અને સુંદર સાથના મુખનો પ્રકાશ જોયો આ પેશ ઇમામે. કારણ કે ન ભૂતો ન ભવિષ્યંતી આવી ઘટના બની. આવી ક્યારેય ઘટના એમણે જોઈ નથી. એટલે એટલા બધા ખુશ થયા તો આ ઇમામ છે ને આકાશ તરફ જોઈ અને પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા કે આ 12 સુંદર સાથ જે છે, આ 12 મોમીન છે, હે પરમ કૃપાળુ પરમાત્મા, આપની કૃપા આ 12 મોમીનો પર સતત વરસતી રાખજે. એવી મારી દિલની પ્રાર્થના છે. એમને થયું કે ખરેખર આ જેની રાહ જોઈ રહ્યા હતા બાદશાહ, એ જ આ મોમીનો આયા છે અને આ જ મોમીનો ઇમામ મહેદીનો પેગામ લઈને આયા છે, જેની બાદશાહ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એટલે એમણે પણ, ઇમામે પણ આકાશ તરફ જોઈ અને ભગવાન ખુદાને પ્રાર્થના કરી. આ 12 સુંદર સાથ એ આંખોના તારા સમાન છે. એટલે દિવસ દરમિયાન તારા આમ ચમકે નહીં, પણ આ દ્વારા દિવસે પણ તારા ચમકી રહ્યા છે. ધાર્મિક ક્ષેત્રમાં તેમના વ્યક્તિત્વમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો છે અને આ 12 મોમીન બધાના માટે પ્રેમના પાત્ર બની રહ્યા છે. બધા એમને ખૂબ 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 અત્યારે પણ ખૂબ પ્રેમ કરે છે. અને તે વખતે જે સાચા સુંદર સાથ હતા એ પણ એમના દર્શન કરી અને પોતાને ભાગ્યવાન સમજતા હતા, ગૌરવ અનુભવતા હતા. હવે ઇમામ આયા અને 12 સુંદર સાથને પૂછે છે, એટલે કે છે તમારી શું ઈચ્છા છે, તમારે શું જોઈએ છે? ત્યારે આ 12 સુંદર સાથ કહે અમારે કશું જ જોતું નથી, બસ અમારે આપણા જે બાદશાહ છે એમને મુલાકાત લેવી છે, એમને મળવું છે. અમારે બસ, અમને બીજી કોઈ ઈચ્છા નથી. અમારે એમને મળવું છે. એમને મળવા માટે બધા અમે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે વિચાર કરો, આ ઇમામે કોઈ જીભાજોડી કરી નથી. કારણ કે સમય આવ્યો, હવે બાદશાહ સુધી પેગામ જાય એનો સમય આવ્યો છે. એટલે આ બાદશાહે ને જાણ કરવા માટે આ ઇમામ સીધા ત્યાંથી ચાલવા માંડ્યું. એમ થયું, એમને ભરોસો બેઠો ના આ સાચા મોમીન છે અને આ મોમીનની જ બાદશાહ રાહ જોઈ રહ્યા છે. ઇમામે બાદશાહના મહેલમાં જઈને બાદશાહને કહ્યું, ઇમામ મહેદીનો પેગામ આવ્યો છે. એટલે બાદશાહ એમના સિંહાસનમાં બેઠેલા હતા, એકદમ સભાન અવસ્થામાં આવી જાય છે. ઇમામ કહે છે, હું ઇમામ મહેદી ના મોમીનોને લઈને આવ્યો છું. તમે જે ઇમામ મહેદીની રાહ જોઈને બેઠા છો એના મોમીન નીચે ઊભા છે. મહેરબાની કરીને આપ બહાર આવો અને એમના દર્શન કરો.
આ 12 સુંદર સાથ ચબૂતરાની નીચે આવીને ઊભા રહ્યા. ઇમામે ઈશારો કર્યો કે તમે થોડા નજીક આવો, આ ચબૂતરાની નજીક આવો, કારણ કે બાદશાહ ચબૂતરા ઉપર ઉભા રહીને તમારી સાથે વાતચીત કરશે. હવે બીજી બાજુ જે આજુબાજુ દરબારીઓ હતા એ પણ આ કોલાહલ થયો એટલે બધા આવીને જોવા લાગ્યા. ને જોઈને ખબર પડી ગઈ કે આ જે 12 મોમીન છે એ તો પેલા જ છે જે અમને પત્ર લઈને અમને આપવા આવ્યા હતા, અમે આગળ જણાયું નહીં. એટલે દરબારીઓમાં પણ ખટપટ થવા લાગી, એમને પણ ગભરામણ થવા લાગી કે હવે શું કરીશું. કારણ કે જો આ 12 મોમીન છે એ જો બાદશાહને કહી દેશે કે અમને આપને મળવા માટે બહુ પ્રયત્ન કર્યા, પણ આ તમારા દરબારીઓ છે ને એમણે અમને મળવા દીધા નથી. અંદર અંદર વાત કરે છે, જો આ વાતની બાદશાહને જાણ થશે તો ખરેખર આપણા બધાનું આઈ બનશે. એટલે એકબીજા સાથે ઈશારામાં વાત કરવા લાગ્યા કે બહુ ચોકન્ના રહેજો હો. હા, બાદશાહ સુધી આ પેગામ જાય નહીં એના માટે આપણે બંદોબસ્ત કરવો પડશે. અંદર અંદર જો આટલી બધી મહેનતથી સુંદર અહીં સુધી આવ્યા છે, બાદશાહનું હજુ મુખારબિંદના દર્શન થાય છે ત્યાં સુધીમાં તો આ ખટપટ થવા લાગી. જો અહીંયા કે ફોટોગ્રાફની અંદર બતાવ્યું છે આ ઔરંગઝેબ બાદશાહ બતાવ્યા છે. અહીંયા કે એવું દર્શાવ્યું છે કે ઔરંગઝેબ બાદશાહ છે ને એમનું 5 તત્વનું શરીર છે, એની અંદર જે જીવ હતો ને એ ખૂબ જ ક્રૂર, ઘાતકી અને જિદ્દી હતો. અનિષ્ટ કાર્યો જે થતા હતા ને એ બધા આ જીવ મારફતે થતા હતા. અને એ જીવની અંદર પરમધામની સુરતા હતી, સાકોમાર. એ આ જગતનો માયાનો ખેલ જોતી હતી અને એ જે ક્યારેક 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 એ આત્મભાવ આવે ને તે વખતે બહુ વિરહ અનુભવે, એટલો બધો વિરહ અનુભવે કે હાથમાં માળા લઈને બેસી જાય અને જાપ કરે અને પોતે મહેનત કરી અને ટોપીઓ બનાવે, ટોપીઓ સીવે અને એમાંથી જે આમદાની આવે એમાંથી ખોરાક લે. એવો સાત્વિક સ્વભાવ પણ બતાવ્યો છે. ક્યારે? આત્મભાવમાં હોય ત્યારે. પણ જ્યારે આ જ વ્યક્તિ જીવભાવમાં આવે ને તે વખતે ખૂબ જ ક્રૂર અને ઘાતકી બની જતા હોય છે. અત્યારે તો માળા લઈને બેઠા છે, એવામાં આ ત્યાંના પેશ ઇમામ આવી અને બાદશાહને સમાચાર આપે છે કે ઇમામ મહેદીના ખાસ મોમીનો આપને મળવા માંગે છે, આપ કૃપા કરીને બહાર આવો. જો અહીંયા આગળ આ ઝરૂખો છે, ઝરૂખામાંથી આ બાદશાહ આવ્યા છે. એમનો પોશાક તમે જોઈ શકો છો, શાહી પોશાક. એમના હાથમાં છડી છે, બહુ જ કિંમતી. એ હંમેશા બહાર નીકળે ને તે વખતે છડી લઈને નીકળતા. હાથમાં છડી પણ છે. એમની બંને બાજુ આ 2 પહેરેદારો છે. અને આ ઉપરાંત આ જે સફેદ કપડામાં દેખાય છે ને શેખ સુલેમાન છે. હવે શેખ સુલેમાન કોણ? કે જેને ઔરંગઝેબ બાદશાહે ડિસમિસ કરી દીધો હતો એના નોકરીમાંથી. એમની નોકરી શું હતી? બહારથી કોઈ ફરિયાદી આવે તો ફરિયાદ લેવાની અને બાદશાહ સુધી પહોંચાડવાની. પરંતુ જ્યારે પણ રૂકો આ સુંદર સાથે ચોંટાડ્યો હતો અને એ રૂકો બાદશાહના હાથમાં આવ્યો એટલે એમને લાગ્યું કે આ શેખ સુલેમાન આ કાર્ય બરોબર કરતા નથી.
તો એમ કહેવાય છે અહીંયા આગળ ચિત્ર જોઈને, શેખ સુલેમાનને સંપૂર્ણ નિષ્કાસિત કર્યો નહીં, પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં મૂક્યા છે અને એમની જગ્યાએ શેખ અબ્દુલ્લાને નોકરી આપી હતી. તો આ જે શેખ સુલેમાન એ પણ થરથર કાંપે છે. બીજા દરબારીઓ આજુબાજુ ઉભેલા એ પણ ગભરાઈ રહ્યા છે. અને આ સિદ્દી પોલાદ, આ કોટવાલ છે, મુખ્ય પોલીસ કમિશનર, અને એ પણ અહીંયા આગળ ઊભા છે. એ બધા જોઈ રહ્યા છે કે કોણ આવી રહ્યું છે. જો આ ચબૂતરાની નીચે આ 12 મોમિન સુંદર સાથ. હવે જો બાદશાહને મળવું છે એટલે બહુ સ્પષ્ટ શબ્દોની અંદર વકીલે એમને સલાહ આપી હતી, બાદશાહને તમે હિન્દુ વેશમાં મળશો નહીં, બાકી તમારો ચહેરો પણ જોશે નહીં. આટલો કટ્ટરવાદી છે, સારા તોરામાં ખૂબ ખૂબ ડૂબેલો વ્યક્તિ. તમારું દર્શન પણ નહીં કરે, તમને જોશે નહીં, તમારી વાત નહીં કરે. એટલે આવો વેશ ધારણ કર્યો છે, બરાબર, કે ઉપર એ સફેદ વસ્ત્ર બાંધ્યું છે. અને આ રીતે ફકીરી વેશની અંદર આ બધા અહીંયા આગળ આવ્યા છે. એમની પર દરેકે લીલી શાલ, લીલા રંગની શાલ બધાએ ઉડી છે, કારણ કે મુસલમાનની અંદર લીલો રંગ વધારે એ ઉપયોગ કરતા હોય છે. અને આ રીતે અહીંયા આગળ આવે છે અને બાદશાહ સાથે વાર્તાલાપ થાય છે. હવે શું વાર્તાલાપ છે થાય છે જોઈએ આપણે. હવે આ 12 જે મોમિન છે એમના નામ તો આપણને યાદ રહી ગયા. એમના નામ યાદ રાખવા જોઈએ, કારણ કે એમણે જે કુરબાની આપી છે એ અદ્વિતીય છે. અને એમને યાદ કરવાથી એમના જે ગુણો છે એમાંથી કંઈક 5-10% ગુણ આપણી અંદર આવે. અને એ જે ગુણ આપણી અંદર આવે ને, તો આપણી અંદર બધો ડર બહુ ભરેલો છે, બિનજરૂરી ડર. કોઈ ડરાવે એટલે ડરી જવાનું. કેમ? અજ્ઞાનતા લીધે. હે અજ્ઞાનતા લીધે આપણે ડરીએ છીએ, પરંતુ આપણે સાચું જ્ઞાન હોય આપણી પાસે તો આપણે ડર રહે નહીં. તો ડર બિલકુલ નીકળી જશે આ 12 મોમિનને યાદ કરવાથી. સુંદર સાથજી, આપણે આપણું આ જાગરણનું કાર્ય કરી રહ્યા છે. આ જાગરણના કાર્યની અંદર બની શકે કે આપણી વાતથી કોઈ સંમત હોય ના હોય, કોઈ સહકાર આપે ના આપે. સહકાર આપે તો વાંધો નહીં, પણ બિનજરૂરી ડખા ઊભા કરે તો આવો વિરોધ કરનારા દરેક જગ્યાએ 5-10 વ્યક્તિ હોય જ. પણ તમારું જે મિશન છે, ધારો કે તમારા સમાજનો ઉદ્ધાર કરવા માટે તમે કટિબદ્ધ છો. આપણા સમાજ માટે બહુ પ્રેમ છે, તેમના બાળકોને પણ આપણા તારતમ્યવાણીનું જ્ઞાન મળે, સરળ શબ્દોમાં મળે, એના માટે કંઈક કરવું છે. તો એક મિશન છે, અને મિશન છે, એ મિશનને આપણે પ્રેમ કરીએ તો આપોઆપ રસ્તા નીકળતા જ હોય છે. તો કે છે આવા 5-10 વ્યક્તિની વિરોધ હોય એની પર ધ્યાન ના આપવું, પરંતુ આપણને હજારો હજારો સુંદર સાથની જાગણી કરવાની છે ને એમનો પ્રેમ મળતો હોય તો એ તરફ આપણે લક્ષ્ય રાખી અને એ જાગણીના કાર્ય માટે આપણે કુરબાન થવાનું છે. આ કેટલી મોટું વિતક સાહેબની અંદર તો આપણે કેટલો બધો બોધ મળે છે, જીવન જીવવાની શક્તિ તો ખરેખર આપણને વિતક સાહેબમાંથી ખૂબ ખૂબ મળે છે. હવે અહીંયા શું થાય છે, બાદશાહ બહાર આવે છે, ચબૂતરા પર ઊભા રહે છે, જુએ છે કે આ 12 મોમિનો નીચે ઊભા છે. એટલે ઈશારાથી પૂછે છે, ભાઈ તમારું આવવાનું કારણ શું છે? ઈશારો પણ કરે છે અને બોલે છે પણ ખરા કે તમારું આવવાનું કારણ શું છે? ત્યારે આ 12 મોમિન તો પૂરેપૂરા કમ્પ્લેટ, એમને તો કલમા મોઢે થઈ ગયા હતા. એ કલમા બોલીને જવાબ આપ્યો એકી સાથે. પાછા બોલો બોલો,
બધા એક એક અવાજે, લા ઇલાહ ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ ભડક્યો પેલો. લા આ આટલું સુરીલી અવાજની અંદર, આવા બુલંદ અવાજની અંદર, પાછો અવાજ પણ કેટલો બુલંદ, દરબારીઓ બધા ફફડી જાય. પણ ખબર પડી કે આની અંદર તો 10 હિન્દુ છે અને 2 મુસલમાન છે, અને એ બોલી રહ્યા છે, અમે દીને ઇસ્લામના આશિક છે, અમે સત્ય ધર્મના આશિક છે. એનું કહેવાનો મતલબ આ છે. હવે બાદશાહ કે હા હા મેં સાંભળી, વાત તમારી સાંભળી, પરંતુ તમે કયા ઉદ્દેશથી મને મારવા માટે આવ્યા છો? તમે મારી પાસે શું માગો છો? તમને જે માગવું, તમારે જે વસ્તુ જરૂર હોય, જે માગવું હોય એ માગી લો. કારણ કે બાદશાહ છે, બાદશાહને તો એવું હોય કે મારા આગળ જે આવે એ ખાલી હાથે ના જાય. ત્યારે આ 12 સુંદર 7 કહે, અમને તો એક અને માત્ર એક જ વાતની ઈચ્છા છે. શું? તો કે છે, આપ અમારી સાથે સામ સામે બેસીને દીને ઇસ્લામની ચર્ચા કરો. દીને ઇસ્લામ શું છે એનું સાર તત્વ અમે તમને સમજાવીશું. અલ્લાહ તાલા પૂર્ણ બ્રહ્મ પરમાત્માને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એનો રસ્તો અમે તમને બતાવીશું. એક વાર તમે અમને સાંભળો. પણ અમારી શરત એક છે. આ કપરી શરત મૂકી દીધી કે અમારી અને આપની વચ્ચે જ્યારે ચર્ચા થાય ત્યારે તમારા કોઈ પણ દરબારીની દખલ અંદાજ જોઈએ નહીં. કેટલા આ જ ઔરંગઝેબ બાદશાહ ના દરબારમાં જ્યાં કટ્ટર શરિયત હોય ત્યાં આ રીતે બોલવું એટલે નાની વાત છે. આ બાદશાહ પણ અંદરથી ડરી જાય છે આ જોશ જોઈને. અમે આપની સાથે વાત કરવા માંગીએ છીએ, અને આપણી સાથે ચર્ચા કરીએ તે વખતે આપણને કઈ પણ પ્રશ્ન થાય, કઈ પણ તમને શંકા થાય, એ શંકાનું સમાધાન કરવા માટે એ પ્રશ્નનો જવાબ અમે તમને જરૂરથી આપીશું. પરંતુ અમારી એક વિનંતી છે, અમારે અન્ય કોઈ સાથે ચર્ચા કરવી નથી. કારણ કે આ તો 12 સુંદર 7 જેની હમું જોયો ને એની સંપૂર્ણ ઝેરોક્સ કોપી બહાર નીકળીને આવી જાય. એનો મતલબ શું કે વ્યક્તિ અંદર એની માનસિકતા કેવી છે એ નજરો ઉપરથી ઓળખી જાય. એટલે બધાને ખબર પડી ગઈ હતી કે આ બધા જે દરબારીઓ છે ને એ બધાની એક જ ગાંઠ છે, એક જ મંડળી છે કે આ સત્ય ધર્મ બાદશાહ સુધી ન જાય. કારણ કે કેટલાક અગાઉ જે રૂકા બધાને વંચાયા હતા એટલે બધાને ખબર તો પડી ગઈ હતી. જો બાદશાહ સાથે અમનો સંપર્ક કરાવીશું ને તો કદાચ આપણો ઇસ્લામ ધર્મ જોખમમાં મુકાઈ જશે. આવી અંધશ્રદ્ધા, જો આ કેટલું અહોભાગ્ય હોત આ જ્ઞાન બાદશાહ સુધી પહોંચ્યું હોત તો. બાદશાહે કહ્યું, તમારી વાત ઠીક છે, પરંતુ તમારું આવવાનું કારણ શું? તમે શું માગો છો? ફરીથી પાછા પૂછે ને. ત્યારે આ મોમીન એટલે 12 સુંદર 7 કહે છે, અમે ફરીથી દોહરાઈએ, અમને આ નશ્વર દુનિયાની કોઈ પણ વસ્તુ જોતી નથી. જો 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 એમની એના અવાજની અંદર કેવો બુલંદ અવાજથી બોલે છે. તમે આ નશ્વર જગતના રૂપિયા, પૈસા, ધન, સંપત્તિ એની વાત કરો છો ને? અમે આમાંથી કશું લેવા માટે નથી આવ્યા. અમે તો અમારી પાસે જે અમૂલ્ય ખજાનો છે, એક અમૂલ્ય ખજાનો આપને આપવા માટે આવ્યા છીએ. એ જ જ્ઞાન રૂપી અમૂલ્ય ખજાનો છે. એક વાર તમે સાંભળશો તો તમે પણ ધન્ય ધન્ય થઈ જશો. અહીંયા આગળ જુઓ, અમે આ જગતની કોઈ પણ વસ્તુ જોતી નથી.
અત્યાર સુધી આવી રીતે કોઈ પણ વ્યક્તિએ બાદશાહ આગળ આવી વાત કરી નથી. એવા બુલંદ અવાજથી બોલે. અરે બાદશાહનો ગઢ એટલે ત્યાં આગળ એની નજીક આજુબાજુ 10 કિલોમીટર કોઈ આ રીતે અવાજ ના કરી શકે, ઊંચા અવાજે બોલી ના શકે. જ્યારે આ 12 સુંદર એ બાદશાહના સન્મુખ આ રીતે બુલંદ અવાજથી વાત કરીને આ બાદશાહને પાણી પાણી થઈ ગયા. આ મોમીન આ રીતે વાતચીત કરી શકે છે કેમ? આપણે સામાન્ય વ્યક્તિ નથી. આ અંદરથી જાગૃત પરમધામની આત્માઓ છે. આ જાગૃત પરમધામની આત્માઓ એટલે એમના સંસારનો કોઈ લોભ લાલચ નથી, કોઈ ડર નથી ભાઈ. બરાબર. સંસારની અંદર આપણે દબાયેલા ક્યારે રહીએ? સામાન્ય રીતે આપણને કોઈ સ્વાર્થ હોય, લોભ લાલચ હોય, અથવા તો કોઈનો ડર હોય. પણ જો તમે સ્વ સ્વરૂપને ઓળખી જાઓ તો પછી કોઈનો ડર પણ રહેતો નથી અને સંસારની કોઈ લોભ લાલચ આપણને રહેતો નથી. એટલે અંદરથી તમે બાદશાહ બની ગયા. એવા છે આ 12 સુંદર જેમને કોઈ ડર આવી શકે નહીં. હવે કે છે આ પ્રમાણેનો જવાબ સાંભળ્યો એટલે ઔરંગઝેબ બાદશાહ ને તો બે ઘડીતે આ 12 મોમીનને સામું સામું જોઈ રહ્યા. અને જે જવાબ સાંભળ્યો ને એ ઔરંગઝેબ બાદશાહના અંદર, દિલની અંદર સીધો ઉતરી ગયો. અને જવાબ સાંભળી અને ખુશ પણ થયા. કારણ કે એમણે કુરાનની અંદર વાંચ્યું હતું કે અત્યારે જે સમય છે એ સમયની અંદર ઇમામ મહેદી પ્રગટ થવાના છે. અને ઇમામ મહેદી પ્રગટ થાય તો મારે એમને દર્શન કરવા છે, મારે એમના ચરણોમાં સમર્પિત થવું છે. આવી હૃદયની અંદર એમની ઈચ્છા હતી. અને લાગ્યું કે ના, આ જે 12 મોમીન છે એ ખરેખર ખુદાના બંદા છે. અને આવો સુંદર જવાબ સાંભળી ઔરંગઝેબ બાદશાહ ખૂબ ખૂબ ખુશ થાય છે. અને જો અહીંયા આગળ શું બતાવ્યું છે, પહેલી વખત આકાશ તરફ જુએ છે. એટલે કે અલ્લાહ તાલાને મનોમન પ્રાર્થના કરે છે કે આપની મારી ઉપર જે કૃપા છે એની કૃપાને લીધે હું આ 12 મોમીનના દર્શન કરી રહ્યો છું. અને હવે આના પછી જે ઇમામ મહેદી છે એના પણ દર્શન મને થશે. હવે શું કે છે, આકાશ તરફ જોઈ છડીને 3 વખત ચુંબન કરે છે. જો એમને આ છડી બતાવે છે, એ છડીને 1 વાર ને 2 વાર ને 3 વખત ચુંબન કર્યું. એટલે અત્યારે આત્મભાવ કેટલો બધો જાગૃત થયેલો છે એ બતાવે છે. હવે જ્યારે આ જોયું એટલે સુંદર સાથની અંદર પણ જોશ આવી ગયો. એટલે એમણે તો એક પછી એક જે કે સુંદર સાથ છે એ બધું કહેવા માંડ્યું કે હા, હવે કહેવાનો સમય આવ્યો છે. ખૂબ જ જોશથી કહે છે, પુકારીને, હે બાદશાહ, પેલા ગુસલખાનામાં રૂકો ચોટાડનારને તમે શોધતા હતા ને, એ બીજા કોઈ નહીં, અમે જ છીએ. એ રૂકો ચોટાડનાર અમે જ છીએ. વાતું સાંભળતા જ પેલા દરબારીઓ થર થર કાપવા લાગ્યા. અમારું તો આ જ બન્યું. હવે ત્યાર પછી આમાંના એક પછી એક બધા સુંદર સાથ જે છે એ બુલંદ અવાજથી બોલે છે કે આ ઉપરાંત અમે તમારા 5 મુખ્ય અધિકારીઓ એમના ઘરે જઈ નલવા એટલે કે પત્ર મોકલ્યો હતો, જેની અંદર ક્યામતની નિશાની દર્શાવી હતી, જેમાં ઇમામ મહેદી પ્રગટ થયા છે એની સાક્ષ્યો દર્શાવી હતી. એ 5 પૈકી તમારો એક મુખ્ય અધિકારી આકિલ ખાન,
તેમણે તો નલવાનો સ્વીકાર પણ નહોતો કર્યો, એ પણ કહી દીધું. બાકીના 4 જણ તમારા મુખ્ય અધિકારીઓ એમ તો સ્વીકાર કર્યો, પરંતુ 2 2 મહિના સુધી એ જવાબ લેવા માટે એમની પાછળ પાછળ અમે રહ્યા, અનેક ધક્કા ખાધા, અમને જવાબ પણ નથી આપ્યો. અને અમે વિનંતી કરી કે તમે જવાબ ભલે ના આપી શકો, અમારો પેગામ બાદશાહ સુધી પહોંચાડો, બાદશાહ સુધી પહોંચાડો. પરંતુ આપના સુધી અમારો પેગામ પણ પહોંચાડવામાં આવ્યો નથી. આ સાંભળતા જ પેલા 5 એમના મુખ્ય અધિકારીઓ એ પણ થરથરવા લાગ્યા. ખરેખર હવે આ બાદશાહ જો એમની વાતને માની લેશે તો અમારું તો આવી બન્યું. તો એ કે છે, આ સાંભળીને બાદશાહ આગળ ઉભો રહ્યો. આગળ ઉભરેલા શેખ સુલેમાન અને અન્ય જે અધિકારીઓ એ થરથર કાપવા લાગ્યા. હવે અહીંયા એનો મતલબ એમ થાય, શેખ સુલેમાન જેને છૂટો કર્યો હતો પણ તેમ છતાં બાજુમાં ઉભો છે, એટલે શેખ સુલેમાનને બાદશાહે સંપૂર્ણ રીતે છૂટો કરેલ નથી. એનું કારણ શું? એને અન્ય વિભાગનું કામ સોંપ્યું હશે. કારણ કે તે વખતે તો બાદશાહ ખૂબ જ ગુસ્સે થયા હતા. આપણને એમ કે ભાઈ મને છૂટો કર્યો ને ત્યાર પછી શિક્ષા પણ કરશે. પણ ફરીથી જોયું તે શેખ સુલેમાન તેમની જોડે ફરે છે. એનો મતલબ એમ આ બાદશાહ છે એ પણ જે શરીયતના બંધનની અંદર એટલો બધો બંધાયેલો છે કે આ શરીયતી લોકો, મુલ્લા કાજીઓ જે પ્રમાણે સૂચના આપે, જે પ્રમાણે સમજાવે, એ બધી બાબતની શિરોમાન્ય રાખે છે. એટલે આ લોકોના કહેવાથી શેખ સુલેમાનને માફ કર્યો છે અને અન્ય વિભાગની અંદર એને કામ સોંપ્યું હશે એવું આપણે કહી શકીએ. પરંતુ આ બાદશાહની અંદર ઇમામ મહેદીને મેળવવા માટેની, એમના દર્શન માટેની તીવ્ર ઈચ્છા છે. એટલા માટે ગમે તેટલો આ દરબારીઓ કાજી મુલ્લા સમજાવે ને, પણ તેમ છતાં એ છેલ્લે ઈચ્છા કરે છે કે ના, આ જે 12 મુમીન આયા છે એમની સાથે ભલે હું ચર્ચા ના કરું, પણ તમે જે કાજી મુલ્લા છે એમને કહે છે તમે ચર્ચા કરી અને મને બધી માહિતી આપો. એટલે અહીંયા આગળ વાત થોડી બગડે છે. કારણ કે આ 12 સુંદર સાથનો ઉદ્દેશ શું હતો? બાદશાહ સાથે સીધી ચર્ચા કરવી, એટલે એમને જાગૃત કરી શકાય એમ. વાયા વાયા વાત જાય એમાં તમે કહો છો અને આગળ જવાબ જાય શું, એમાં જાગૃત થાય નહીં. આપણે પણ જાગૃત થવું હોય તો સદગુરુ મહારાજના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ, પૂર્ણ સમર્પિત થઈ અને જ્યારે આપણે વાણી સાંભળીએ, સમજીએ, જીવનમાં ઉતારીએ, ત્યારે સાચા અર્થની અંદર આપણી જાગણી થતી હોય છે. તો અહીં આગળ આપણે અહીં સુધી આવ્યા કે ઔરંગઝેબ બાદશાહ એક રીતે ખુશ થાય છે અને પરમાત્માનો આભાર માને છે, ખુદા તારાનો આભાર માને છે. પરંતુ હવે આગળની જે કાર્યવાહીની છે એ કાર્યવાહીની અંદર બાદશાહ સીધી આ 12 મોમીન સાથે ચર્ચા કરતા નથી. એક મોટી ભૂલ આ છે. અને બીજું કે એમણે કહ્યું છે કે આ 12 જે મોમીન સુંદર સાથ છે એમને સહેજે તકલીફ ના પડે એનું ધ્યાન આપજો. પણ તેમ છતાં પણ જેને કામ સોંપ્યું છે એવા કોતવાલ અને મુલ્લા એ બધા ભેગા થઈ અને 12 સુંદર સાથને તકલીફ પણ આપે છે. એ આપણે આવતા વખતે જોઈશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.